નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સૌથી મોટા સમાચારની વાત કરીશું. મતદારોને ભેટમાં એક છોડ અપાયો છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અત્યાર સુધીમાં 28%થી વધુ મતદાન સવારની વેળામાં જ થઈ ગયું હતું. તેવામાં મતદારોનો ઉત્સાહમાં વધારો કરવા મતદાન કરનાર મતદાતાને એક છોડ આપવામાં આવ્યો હતો. પર્યાવરણના જતન માટે આ એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના બૂથ ઉપર વૃક્ષનું વાવેતર પણ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ સાપુતારા જાઓ છો તો કાળજી જરૂરથી લેજો. હાલ વરસાદમાં ઘણા પ્રવાસીઓ સાપુતારા પહોંચી રહ્યા છે, ત્યારે સાપુતારા જતા લોકો વઘઈ ખાતે આવેલા ગીર ધોધ અચૂક જોવા જાય છે. જો કે હાલ આ ગીરા ધોધ જોવા જાઓ તો ધ્યાન રાખજો. ડાંગ જિલ્લામાં ઘણો વરસાદ પડી રહ્યો છે, તેથી ગીરા ધોધમાં પાણીની આવક સતત વધી રહી છે. અંબિકા નદી પર ગીરા ધોધ આવેલ છે, જેનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. આને લઈને પ્રવાસીઓને ગીરા ધોધ નજીક ન જવા માટે પણ સૂચના અપાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6 કલાકમાં 160 તાલુકામાં વરસાદ પડ્યો. છેલ્લા 6 કલાકમાં 160થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો. આ દરમિયાન વાપીમાં 4.72 ઇંચ, ધરમપુરમાં 3.94, પારડીમાં 3.82, હાંસોટમાં 3.58, ખેરગામમાં 3.54, ઓલપાડમાં 3.5, કપરાડામાં 3.46, વઘઈમાં 3.39, વાલિયામાં 2.99, ઉમરપાડામાં 2.83 અને માગરોળમાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ડાંગ અને આહવા તાલુકામાં અને વલસાડના કપરાડામાં 9.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 જૂનથી મોટી આગાહી. અંબાલાલ પટેલે કરી છે આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ મેઘરાજા સારી બેટિંગ કરી શકે છે તેવી આગાહી કરી છે. 24 જૂનથી વરસાદનો જોર વધી શકે છે. 23થી 26 જૂન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, તેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 26થી 30 જૂન સુધી ભારે વરસાદ આવી શકે છે. આ સમયમાં દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક ઓફ થયાની 10 મિનિટમાં પ્લેન પરત ફર્યું હતું. હૈદરાબાદની તિરુપતિ જઈ રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું. સ્પાઇસ જેટની આ ફ્લાઇટ ટેક ઓફ થયાની 10 મિનિટમાં જ ફ્લાઇટ પરત ફરી હતી. ફ્લાઇટ હૈદરાબાદથી તિરુપતિ જઈ રહી હતી. તે સમયે ફ્લાઇટમાં કોઈ ટેકનિકલ ખામી આવવાને કારણે ફ્લાઇટ હૈદરાબાદ પરત ફરવાનો નિર્ણય લેવાયો હતો. ખાસ કે અમદાવાદની દુર્ઘટના બાદ આ સતત થઈ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ચોમાસાની શરૂઆતથી જ અમદાવાદવાસીઓને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે. શહેરના અનેક સ્થળોએ પાણી ભરાયા હોવાથી નોકરીએ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જેમાં શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. જેમાં ખાસ કરીને બોપલ, નારોલ, એસજી હાઈવે, મકરવા, ઓઢવ વિસ્તારમાં પાણી ભરાયા હતા. અમદાવાદમાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો. તંત્રની કામગીરી સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં કોતરો અને નદી નાળામાં પાણીની આવક થઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદના વચ્ચે કોતરો અને નદી નાળામાં પાણીની આવક થઈ છે. વ્યારા તાલુકાના લખાતીથી ચીબબરડી રાણી આંબા ગામને જોડતા લો લેવલ પર પાણી ફરી વળ્યા હતા. આમ થવાથી લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી જિલ્લામાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જેમ આ વખતે પણ ચોમાસું ભારે જોવા મળ્યું છે. નવસારી જિલ્લાની હાલત કફોડી થઈ ગઈ છે. ભારે વરસાદ હોવાને કારણે નવસારી જિલ્લામાં એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ત્યાંની 3 નદીઓમાં પૂરની સ્થિતિ આવે એ પહેલાં આ ટીમો તૈનાત કરાઈ છે. ત્યારે બીજી તરફ વલસાડના ધરમપુરની તાન નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. બામતી અને કરંજેવેરી ગામને જોડતા બ્રિજ ઉપર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
નવસારી, ડાંગ અને વલસાડમાં હજુ પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ 3 જિલ્લાનો વારો છે. ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારે વરસાદની આગાહી છે, ત્યારે ભરૂચ, સુરત, તાપી, મહીસાગર, દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. મેઘરાજા આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 200થી વધુ બાંગ્લાદેશીઓને તગેડી મુકાશે. દેશભરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. હવે રથયાત્રા પહેલા ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં રાજ્યમાંથી 200થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપી પાડ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. કાયદાકીય કાર્યવાહી બાદ તમામને ડિપોર્ટ કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓરસંગના ધસમસતા પાણીમાં તણાઈ હતી ટ્રક. છોટાઉદેપુરના તેજગઢ વિસ્તારમાં આવેલી ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે. આ દરમિયાન નદીમાંથી પસાર થયેલી રેતી ભરેલી ટ્રક અચાનક વધેલા પાણીમાં ફસાઈ ગઈ અને થોડી જ વારમાં પાણીમાં તણાઈ ગઈ હતી. હાલમાં બચાવ અને તપાસ કાર્ય ચાલી રહી છે. વિડીયો દ્રશ્યમાં ટ્રક ધીમે ધીમે પાણીમાં તણાતી દેખાઈ રહી છે, જે જોઈને લોકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન મથકે 2 જૂથ આમને સામને. કડી પેટા ચૂંટણી ને સવારથી જ મતદાન પ્રક્રિયા ગઈકાલે ચાલુ થઈ ગઈ હતી, ત્યારે કડી શહેરની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળામાં 2 બૂથ નંબર 134 અને 154 પર 2 જૂથો આમને સામને આવી ગયા હતા. બંને જૂથ વચ્ચે મામલો ગરમાયો હતો. નજીવી બાબતની રજૂઆતના પગલે મામલો બિચક્યો હતો. આથી ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો અને બંને જૂથોને સમજાવીને હાલમાં મામલો થાળે પાડી દીધો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને ઇઝરાયેલી સ્ટોક એક્સચેન્જ અને હોસ્પિટલને ઉડાવી દીધી. ઈરાન હવે ઇઝરાયલ પર મોટા વળતા હુમલા કરી રહ્યું છે. ઈરાન ઇઝરાયલ પર મોટો મિસાઇલ હુમલો કરી રહ્યું છે. તેલ અવેવ અને બીર શેબા સહિતના 4 શહેરોમાં ઈરાનના નિશાના ઉપર છે. ઈરાનની મિસાઇલ દક્ષિણ ઇઝરાયલના બીર શેબા શહેરમાં એક હોસ્પિટલ ઉપર પડી હતી. એવા સમાચાર છે કે ઈરાને ઇઝરાયલના સ્ટોક એક્સચેન્જને પણ નિશાન બનાવીને તેને નુકસાન પહોંચાડ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા સુરત હાઈવે 5 કિલોમીટર ટ્રાફિક જામમાં જોવા મળ્યો. ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ગમરોડ્યું. દક્ષિણ ગુજરાતમાં પાણી જ પાણી થઈ ગયું. નદીઓમાં પૂર આવ્યા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે. ત્યારે હવે વડોદરાથી સુરત જતા નેશનલ હાઈવે પર વાહનોની 5 કિલોમીટર લાંબી કતારો જોવા મળી. ટ્રાફિકના કારણે વાહન ચાલકો અટવાયા હતા. નેશનલ હાઈવે 48 પર કલાકો સુધી વાહન ચાલકો અટવાઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા બેવ કાંઠે બંને કાંઠે વહેતી થઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે. ઉપરવાસમાં સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જિલ્લાની મુખ્ય નદીઓ અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા બેવ કાંઠે વહેતી થઈ ગઈ છે. પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા સુપા અને કુરેલને જોડતો લો લેવલ બ્રિજ પર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટા ચૂંટણીમાં વરરાજાએ લગ્ન પહેલા વોટ આપ્યો. કડીમાં સાંજ સુધીમાં વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીનું મતદાન ગઈકાલે ચાલ્યું, ત્યારે ઘણા ઉત્સાહી મતદાતાઓએ પોતાનો વોટ આપ્યો. દરમિયાન કડીના કુંડાળ ગામે વરરાજાએ લગ્ન પહેલા વોટ આપ્યો હતો અને રાજ્ય પ્રત્યે પોતાની ફરજ નિભાવી હતી. વરરાજાનું ઋત્વિક નામ પરમાર છે. જ્યાં જાય તે પહેલા ઋત્વિક વોટિંગ બૂથ ઉપર પહોંચ્યા હતા. તેને દુલ્હનના કપડામાં જ પોતાનો મત આપ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાએ વલસાડને ગમરોડ્યો. વલસાડ જિલ્લામાં ઘણા સ્થળે વરસાદી પાણી ભરાયા. ત્યાંથી સમાચાર છે કે પારડીના ઉદવાડા અને બગવાડાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેથી વલસાડની ઔરંગા નદી તેની ભયજનક સપાટી 4.49 મીટર નજીક પહોંચી છે. તંત્રએ નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપી છે. બીજી તરફ ગુંદલાવ નજીક પાર્ક કરેલ 8 થી 10 કાર વૃક્ષ નીચે દટાઈ ગઈ હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.